ગાઈડ આપણો વોળકનાથ જવા માટે છે. રાજ મહારાજ શું કે રાજ ભારતીજી મહારાજ ની ગાદી ગાઈ જોઈ લ્યો. ગુફાની અંદર ગાઈસ વધેરવાની તથા અગરબત્તી કરવાની બધું ઉતરી મેળી જવા દે. મારા નહીં પલાળવું. પલાળ તો જો ગાઈસ પલાળવા માટે સ્પેશિયલ ઉપર મળે છે. પેલો આયરન તો જીકણ આવશે ગાઈસ ફૂલ પાણી ગાઈસ સ્પેશિયલ પલાળવા માટે. તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, નમસ્કાર. મારા નામ ગાઈસ આજનો બ્લોગ ચાલુ કરી ગાઈસ આપણો મોણેકનાથ જવા માટે છે. તો ગાઈસ મોણેકનાથ મંદિર થવા ને આપણે ઠીક છે, મોણેકનાથ જે ગુફા કહેવાય. તો ગાઈસ આપણે તમને દુકાન જઈને મળીએ ત્યાં સુધી આપણા બ્લોગમાં ગાઈસ બન્યા રહેજો. ચલો હા તો ગાઈસ ટોટલ 4 જણા છીએ સાહેબ. મોણેકનાથ મંદિર એટલે કે ગુફા એટલે ગાઈસ તમને રસ્તાના સીન તમને બતાવી દઈશ. જોઈ લો ગાઈસ આગળ તમે શું આ થાય છે તમને પણ બતાવી દઈશ. આપણા તો ટેન્શન લે નહીં, આપણા આ બંકો સારું. તો ગાઈસ મોણેકનાથ ગુફા બાજુ હવે રસ્તો પકડી લીધો કમ્પ્લીટ જવા માટેનો. ચાલો ગાઈસ શરૂ જઈએ અને ગાઈસ તમને પણ બતાવીએ આગળ કેવું લોકેશન છે મોણેકનાથ ગુફા. ચલો ગાઈસ આગળ એક્ટિવા જાય ને આપણો બાઈક. તો ગાઈસ આપણો જવાન છે, તમને ગાઈસ આટલા બધા બતાવું. છોટી દેખાય ગાઈસ. તો ગાઈસ જોઈ લો તમે વોકરો રસ્તા કેવા છે. જોઈ લો ગાઈસ વિશાળ વોકરો. ના 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 તો જોઈ લો ગાઈસ રસ્તા તો आएगा पापा मार जाए हाँ क्या टाइम कोई ना नहीं आया ना
તો જોઈ લો ગાઈસ મોણકનાથ ગુફાનો જરા જવાનો રસ્તો ગાઈસ અને આપણા જાણ ગાઈસ પેલી અમી ટોચ દેખાય ઈકણ તો જોઈ લો ગાઈસ એક ને બે જોઈ લો ગાઈસ આ બધા રસ્તા કમ્પ્લીટ કર્યા છે આશીષી રોડથી જોઈ લો ગાઈસ આજુબાજુ ખાલી બોખરા જ છે. Oh, I can't. Macam betul dah, aman kita so baru pasang dah. Boleh? Boleh cari lah pak. तो चलो गाइस जियो ऊपर मैं अंदर मंदिर में તો ગાઈસ જોઈ લે રહ્યો મોટો હોલ છે જે રેસ્ટ કરવા માટે છે અને જમવા માટેનો છે ગાઈસ જોઈ લો ગાઈસ જોઈ લે ગાઈસ સંત સેવા તો જોઈ લે ગાઈસ આટલાથી નજારો હા ગાઈસ કોઈ પડી બળી ના જાય ને એના માટે ગાઈસ કરેલું છે ગાઈસ ઉપર પેને ઉપર મંદિર જ છે હજી એટલે બધી જાણ થવા હજી તો જોઈ લો ગાઈસ એકણ પાણીની સુવિધા છે અને ગાઈસ એકણ બેસવાની પણ સુવિધા છે તો તમે ગાઈસ એક વખત મુલાકાત કરી દેજો આપણે તો જઈએ છીએ ઉપર મંદિરે ચલો ગાઈસ ગાઈસ તમને એક ભારતીજી મહારાજ રાજ મહારાજ શું કે રાજ ભારતીજી મહારાજ ની ગાદી ગાઈ જોઈ લ્યો અંદરથી પણ તમે જોઈ લો ગાઈસ આમાં પણ ના હતા કોઈ જોઈ લો તમે રાજ ભારતીજી મહારાજની ગાદી ચલો ગાઈસ હવે આગળ જઈએ ઉપર થોડા એક એ પણ તમને કહીશ બતાવી દઈએ આપણે જોઈ લો કહીશ ફોટો પણ આપણે વિડીયો ઉતારીએ છીએ જોઈ લો મંદિર ગર્ભ વિભાગ જવાની છે જોઈ લો ગાઈસ અંદર ગુફાની અંદર ગાઈસ વધેરવાની તથા અગરબત્તી કરવાની મનાય છે તો ગાઈસ અગરબત્તી કરવાની ને એ બધું છે મનાય છે તમને ગાઈસ કહી દઉં કે અંદર આ ઉપર બધું ખરાબ ના થાય ને એના માટે બદલી ગાઈસ તમને બીજું પણ બદલી દઉં હા જો ગાઈસ અહીંયા શું કહેવાય આરતી બારતી કરતા હોય એ રે એના માટેની ગાઈસ નગારોની છે ચાલો ગાઈસ માગે તમને ગાઈને જોઈ લો ગાઈસ માગે પણ કેમેરા બેમેરા પણ લગાવેલા પણ ચાલુ શીખ નહીં સાથે તો આપણને ખબર નહીં
અંદર મને ખરી કે મોટું મોટું પડવાનું. જોઈ તો ગાઈસ એટલે નજારો સોર સખાણા ગાઈસ ટૂંક સમયમાં બાદ ગાઈસ આવું બની જશે આની લાગે છે. ચલો ગાઈસ નીચે તો ચલો ગાઈસ આપણે હવે ગુફા તો તમે બતાવી દીધી અને આપણે પણ જોઈ લીધી. ચલો ગાઈસ હવે જઈએ આપણા પાછા ઘેર બાજુ. ગાઈસ તમે જોઈ લો હવે ડાયરેક્ટ ગાઈસ ઘેર જવાનો રસ્તો પકડીશું. ભાઈ તો બીજું કંઈ આવે ગાઈસ આપણે ઈકણ જઈશું પણ આપણે કંઈક ના કંઈક તો જગ્યાએ જશું. જોઈ લો ગાઈસ અને આટલે જોઈ લો ગાઈસ લોકેશન તમને જોઈ લો મોણેકનાથ ગુફા. જોઈ લો ગાઈસ કોમકાજ ચાલુ છે બધું મંદિરનું. જે પેલી હાલ તમને ગાઈસ પ્રતિમા બતાવી ને એવું ગાઈસ બનવાનું સારે જોઈ લો. જોઈ લો ગાઈસ લોકેશન તમે ગાઈસ પાણી ની બધી સુવિધા ફૂલ છે. કારણ પીવાનું કયો તોય હાથ પગ ધોવાનું કયો તોય ને ગાઈસ બેસવા માટેનો ગાઈસ સાચો બનાવેલું તો વોઇસ કરવું બને છે ખબર નહીં. ગાઈસ જોઈ લો લોકેશન આટલા જોઈ શકો છો. ગાઈસ આવું ને આવું લોકેશન ગાઈસ જોવા માટે આપણને આપણા પેજમાં ફોલો કરી દો ગાઈસ. ગાઈસ તમને જોવા મળી જશે આવું. ચલો ગાઈસ ફોલો કરી દેજો તમે. તો ગાઈસ ફાઇનલી હવે નીકળી ગયા ગાઈસ પાછા વળી ગયા છે મોણેકનાથ ગુફા. ગાઈસ પાછળ તમે જોઈ શકતા છો એ તો જોઈ લો ગાઈસ. ના જોયું તમને બતાવી દો ગાઈસ. ગાઈસ રસ્તા પણ જોર છે. ગાઈસ આ પેટ્રોલ બચાવવા હતા ના કર્યા ચાલતો હોય ગાઈસ વગણ 40 સ્પીડ પકડી બચ્ચા સુધી જતી રહે ગાઈસ. ગાઈસ જાણ આવો ને આગળ કોઈ બાઈક હા સવાર ત્યાં કોઈ નહીં સવાર સારું કઈ નાખ્યું. જોઈ લો ગાઈસ એક આ મંદિર છે. કેવો શૂટ પેલો કેવાય કે જોઈ લો ગાઈસ બોર્ડ મંડ્યારી જેતપુર મોણેકનાથ નું મંદિર. સાવધાન રહેવું ગાઈસ સાવધાન રહેવું વાળા પાછા. રીંસ રીંસ આવાર જતો ક્ષેત્ર. તો જોઈ લે ગાઈસ આ સ્પેશિયલ જંગલ માટે પુવારો તૈયાર રાખી દો. પાણી આવી ગઈ છે પલળી તમારા છીએ આપણો
બધું ઉતરી મેળી જવા દે મારા નહીં પલાળવું પલાળ તો જો ગાઈસ પલાળવા માટે સ્પેશિયલ ઉપર મળે છે પેલો આયરો ને તો જીકણ આવશે ના પેલો જ આવવાનો એ ના આવે નહીં આવે જોઈ લે ગાઈસ ફૂલ પાણી તું આગોડા જ ના કર લો સાથે જાય એ નહીં આવે જોઈ લે ગાઈસ સ્પેશિયલ પલાળવા માટે હું નતો કહેતો તને કે પલળી ગયો આ તું ભલે ભલે માનીએ પણ આ જોયા હા મચેલા પૂરા એક બે હા ખાજા બોરા ચાલુ લે એક બે ત્રણ પેલો આવી રહી ગયા થોડા ગઈશ ત્રણ ફુવારા ચાલુ છું મોટા મોટા ફુવારા ગોઠવી દીધા જોઈ લે તો ગાઈસ પર લીન આવે જોઈ લો ગાઈસ હોટલ ના આવી ગયા છે અર્જણ બાળી દરવાજો જાને 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 બોલી તો હું બોલું હા આગળ હા તું વોન વાલે બ્લોક આપ એ બ્લોક તો તાતો સો ગાઈસ ગલીઓ ઓકે ગાઈસ વડનગર તો હેલો ગાઈસ ફાઇનલી આપણે હવે ઘેર આવી ગયા છે અને ગાઈસ ઘેર આવીને પણ નહીં બહીને ફ્રેશ થઈ ગયા છે મતલબ કે અને ગાઈસ ઘેર આવી ગયા ગાઈસ પણ આ તો જતાનું 50-60 કિલોમીટર જેટલું થયું અને ગાઈસ વળતાનું એટલે મતલબ કે આ તો 120 કે 130 કિલોમીટર કાપી અને ગાઈસ મોણકનાથ જ્યાં હતા સાબરથી મોણકનાથ કંઈક જેટલો ગામ આવ્યા જેટલો પરવા આવ્યા અને જેટલો પેલી એરિયા આવી એમ કંઈ મોણકનાથ ગુફા ગાઈસ જોઈને આવ્યા તો આપણે મારી એક વખત ખાસી થયું એ વખત જ્યાં હતા ના આજ જા અને આજે ગાઈસ આમ તો ના જત પણ આપણા એક હગાતા એના અંગાત જતા રહ્યા બ્લોગ શૂટ કરાય એમને પણ મોણકનાથનો શૂટ લેવાનો હતો વિડીયો અને આપણો ભાઈ બ્લોગ બનાવવાનો છે આપણે તો જતા રહ્યા આપણે તો બ્લોગ જ બનાવી શકાય છે એટલા માટે જતા રહેતા અને ગાઈસ આજ તો મજા આવી છે પણ જઈ પણ થોડું લોબેણ પડ્યું પણ મજા આવી છે ખાસી આ બાઇક લઈને જતા એટલે એક બાઇક ને એક એક્ટિવા એ તો તમે આપણા વિડીયોમાં જોઈ જ લીધું હોય છે તો ચાલો ગાઈસ આપણે ઘેર તો ફાઇનલી આવી જ જા ગાઈસ ચાલો આપણા બ્લોગમાં બન્યા રહો આપણા ગાઈસ કંઈક તમને બતાવી જોઈએ તમને બતાવીએ ને ખબર છે રાત પડી જાય ગાઈસ અત્યારના ગાઈસ કેટલા વાગ્યા તમને ગાઈસ કહી દઉં 5:14 થાય મતલબ કે આપણા આચાર્ય આવ્યા નાયા તો આવ્યા એટલે કમ્પ્લીટ 5:14 થઈ જાય એટલે તો ચલો ગાઈસ બ્લોગમાં બન્યા રહો જોઈ લો ગાઈસ તમે આપણા ઘેર આવી જાય તો ગાઈસ ફાઇનલી આપણે જમવા બેસી ગયા છે અને ગાઈસ અત્યારે આગળ ગાઈસ 8:30 તો ગાઈસ જમવામાં શું બનાવી છે ગાઈસ તમને બતાવી દઉં તો જોઈ લો ગાઈસ આ મગવાનું શાક છે આ ઘઉંની રોટલી આ ગાઈસ વંગારેલી શીસડી છે અને ગાઈસ આ રહી ગાઈસ બટાકાનું શાક તો ગાઈસ રોજ જ હોય છે અને ગાઈસ આ રહી દૂધ અને ગાઈસ આ તો કોકને પ્રસાદી આલી છે હમણાં એ હાલ કર લાયા એટલે ચલો ગાઈસ ખાઈ લઈએ આપણે હાલ તો ગાઈસ સારી શાક મગવાનું ખાઈ લઈએ જે ખાવા મને મેલા પેલી અંકો બધી રહી પણ તો
પકડી જોતું નહીં એવું કરતું. તો હેલો ગાઈસ, ફાઇનલી આપણે જમી બમીને રેડી થઈ ગયા છે અને ગાઈસ હવે આપણા બ્લોગ પણ આપણે અહીંયા એન્ડ કરવાનું છે, કેમ કે હવે આપણે જવાના છીએ એડિટિંગ કરવા માટે. તો ચલો ગાઈસ, આપણે આ બ્લોગને અહીંયા એન્ડ કરી દઈએ અને ગાઈસ આપણો બ્લોગ ગમે આજનો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ ફાઇનલી કરી દેજો અને આ બ્લોગને અહીંયા એન્ડ કરી દઈએ. ચલો ગાઈસ, બાય, થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયોઝ.